દાહોદ શહેરના પડાવ વિસ્તારમાં આવેલી શિવ જ્વેલર્સમાં થયેલી લાખોની ચોરીની દાહોદ પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી દીધો છે। જ્વેલર્સમાંથી સોના ચાંદીના દાગીનાની ચોરી થયા બાદ પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી 4 આરોપીઓની ઓળખ કરી હતી। તપાસમાં મોટી ખરજ અને ખરેડી ગામના 4 ઈસમો દ્વારા મળીને ચોરીને અંજામ આપ્યા હોવાનું સામે આવ્યું। પોલીસે રાતોરાત કાર્યવાહી કરી 3 આરોપીઓને ઝડપી પાડ્યા, જ્યારે એક આરોપી હજુ ફરાર છે અને તેને ઝડપી પાડવા પોલીસની અલગ અલગ ટીમો તપાસ કરી રહી છે। ચોરીમાં કાયદાના સંઘર્ષમાં આવેલો એક બાળ કિશોર પણ પોલીસની કાર્યવાહી હેઠળ આવ્યો। સૌથી મહત્વની વાત એ છે કે પોલીસે ચોરીમાં ગયેલો 100% મુદ્દામાલ રિકવર કરી જ્વેલર્સ વેપારીને મોટી રાહત આપી છે। એક દિવસ પહેલાંની રાત્રિના સમયે દાહોદ ટાઉન એ ડિવિઝન પોસ્ટે વિસ્તારમાં જે પડાવ ચોકી વિસ્તાર છે એ પડાવની બાજુમાં એક શિવ જ્વેલર્સની દુકાન આવેલી છે। એ જ્વેલર્સ શોપની અંદર રાત્રિના 2 વાગ્યાની આસપાસના સમયે અજાણ્યા ઇસમો દ્વારા તેમના દરવાજા તોડી તાળા તોડી જ્વેલર્સના શોરૂમમાંથી 1 કિલો 945 ગ્રામ ચાંદી અને 6 ગ્રામ સોનું, કુલની કિંમત જોવા જઈએ તો 4,52,000ની વેલ્યુના જે મુદ્દામાલ હતો એમની ઘરફોડ કરીને નાસી ગયા હતા। આ ઘટનાની જાણ થતાં જિલ્લા પોલીસ વડા શ્રી જડેજ સાહેબના માર્ગદર્શન હેઠળ એલસીબી, એસઓજી, એ ડિવિઝન અને વિવિધ ટીમો પોલીસ દ્વારા કાર્યરત કરવામાં આવી હતી। આ તમામ ટીમોની પ્રયત્નો દરમિયાન એ ડિવિઝન પીઆઈ શ્રી સંજય વરુ અને એની ટીમને મળેલી બાતમી અને માહિતી આધારે જે આ ગુનાની અંદર જે આરોપીઓ સંડોવાયેલા છે એમને ગણતરીના કલાકોમાં પકડી પાડવામાં દાહોદ પોલીસને સફળતા મળી છે અને જે ગુનાની અંદર 4,52,000નું ચાંદી અને સોનાના મુદ્દામાલ ગયો હતો એ સંપૂર્ણપણે 100% મુદ્દામાલ રિકવર કરવામાં આવી ચૂક્યો છે। જે આરોપીઓ સંડોવાયા હતા તેઓનું નામ જોવા જઈએ તો રાજુ સકરિયા પલાશ જે મોટી ખરજના છે, નિકુલ હરસિંગ ડાભી ખરડીના, મુકેશ મંગુ પલાશ મોટી ખરજ અને એક ચોથો વ્યક્તિ છે એ કાયદા સંઘર્ષ બાળક છે। આ 4 પૈકી 3 લોકોને પકડી પાડવામાં પોલીસને સફળતા મળી છે અને 100% મુદ્દામાલ છે એ રિકવર પણ થઈ ચૂક્યો છે। સર, આ પકડાયેલા અથવા કોઈની હિસ્ટ્રી છે? જી, લોકો છે એમની કોઈ સ્પેસિફિક ગેંગ કે એવું નામ નથી, પરંતુ જે આરોપીઓ છે એ પૈકી મુકેશ મંગુ પલાશ અને અન્ય લોકો છે એમની સામે ભૂતકાળમાં પણ અલગ અલગ પ્રકારના ગુનો દાખલ થયા હોય એવું રેકર્ડમાં જણાવ્યું છે અને એ બાબતે વિગતવારની તપાસ હાલમાં ચાલુમાં છે। સર, હા, બેઝિકલી જોવા જઈએ તો જે માહિતી મળતી એ મુજબ તો પ્રાથમિક 2 ઇસમો જણાતા હતા, પરંતુ જે બંને 2 ઇસમો છે